ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા મજામાં ને? જો એક નવા લોગમાં તમારું બધું સ્વાગત છે. અને આજે તો હું છે કે કાલના 2 દિવસનો ઠાકોરાની નિંદરમાં છે. નિંદર પણ મોડી ઉડી છે અને બીજા બેનને પણ મોડું થઈ ગયું છે. અને તો કારણ કે વહેલું પાણી આવ્યું તો એને તો ફરજિયાત વહેલું ઉઠવું જ પડે ને. બીજા બેન જો અત્યારમાં તૈયાર થઈને અમારા પંતુભાઈ તમારો વર્ગી ગઈ. કેમ તો બેન ના તમે મોડા ઉઠો, અમે તો કઈ ના ઉઠા. જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા મજામાં? એક નવા લોગમાં તમારું સ્વાગત છે. ભગવાન બધાને હાજર રાખીને શુભેચ્છા આપીએ છીએ. આજે તો શ્રાવણ મહિનો સોમવાર થઈ ગયો છે અને બીજા બેન જઈશું ભણવા. આપણે એક ખાટલું એક કપડું લઈ નાખ્યું બધું અને ફરફરી ચાલુ થઈ ગયું છે. ભૂકાઈ જાય તો સારું, નકર મિનરી મસાણ ગળે ફેરવા રાખશું કપડાં. જો તો સૂકવી દઈએ ને બધા એટલે વિતરતા થાય. અને વરસાદે કોક કોક આવે છે અને બીજા બેન જાય રેડી થઈને ભણવા લાઈ ચાંદ લોકો ભણો. ચાલો ડોક્ટરમાં જો પાનો 4 ચોપડા બીજા હાથ બે ગરું કાલે હાઈને કે મમ્મી ગરું દુખે ચાલો હાલો. અને હવે કપડા બધા મૂકી દઈએ તો બધું કામકાજ કરી લઈએ. હાલો હાલો, જો આ કપડાનો થઈ ગયો ઢગલો કમ્પ્લીટ. ચાલો નીચવતા જાય અને હુકવતા જાય એટલે પણ નીતરી જાય. વયો ગયો જો હવે થઈ ગયું ચોખા જેવું વાતાવરણ. તો કાંઈ એવું બધું છે નહીં. હવે કયેક આવે કયેક નહીં. ચાલો કાંઈ કામ પૂરું કરી લે ને આપણે જવાનું છે ફિલ્ડમાં. પણ આમાં વરસાદમાં કેમ જવું કંઈ નક્કી નથી થતું. તો ચાલો આ કપડા નીચવતા જાય ને હુકવતા જઈશું. પપ્પાને વરગાડી દીધા નીચે એટલે નીચવાય એને. જો ત્યાં એને ન્યા વરગાડ્યા બધા. એ બે બાપ દીકરો એક એક જગ્યાએ વરગી ગયા છે. પપ્પાને થોડાક રહ્યા છે અને અમારે થોડાક રહ્યા છે. તગારું એક છે ને એ નીચવતા જાય ને, કેમ કે એના નીચવેલા હોય ને તો મસ્ત મજાના નીચવાઈ જાય અને સરસ રીતે વાહતી પણ જાય. કેમ કે ધાબર જેવું આજ તો થઈ જ ગયું છે. હાવ અત્યારમાં વરસાદ આવતો જ તો અત્યારે બંધ થયો હશે ઘડીક વાર પહેલાં જ. તો જો આપણે બધાએ હૂકવી દીધા દોરીએ કપડાં. કેમ કે 2-3 દિવસના છે એટલે 2 જ દિવસ. કાલ નથી ધોયા તો આટલા થઈ ગયા બોલો. 2-3 જોડી નથી તગારા ભર્યા છે નીચે. હજી ખાટલામાં છે કેટલા બધા કપડાં. એ બધા નીચે નાખશું નકર હમાય નહીં. તો ચાલો એ બધું કામકાજ છે અને આપણે હવે સૂકવી દઈએ. થોડા ઘણા રહ્યા છે. જો નીચે એટલે એકદમ પાણી નીકળી જાય બધું. ને આપણે એના જેટલા તો વ્યવસ્થિત નીચવાય જ નહીં. ભાઈ આમ પાણી ભરે છે એઠે મીઠું પાણી છે. જો આવ્યા બે બેગ ને બધું રેડી કરી લીધું છે. વરસાદ રહે તો નહીં આ પાકશે કેમ. અને આપણે અહીં થોડુંક અસ્ત વ્યસ્ત હતું, થોડુંક વિખાઈ, થોડુંક મુકાઈ ગયું, થોડીક બાકી છે એ મૂકી દઈએ. આપણે જવાનું છે બહાર. તો હમણાં જાય જિગ્નેશ ભેગા. આપણે દવાનું દેવાનું છે ને દવા દેવાની. તો મમ્મીનો વારો થોડી ગયો પોતા કરવાનો. જય શ્રી કૃષ્ણ. પેલા ના પાડી વારો ચડી ગયો. વાર કરવાનું આવ્યું એને પાછો વારો. એ પોતા કરવા માંડ્યા છે અને આપણે બધી કમ્પ્લીટ થઈ ગઈ. પોતા જ બાકી છે. દવાએ ખંભાનો મારી લીધો ખંભે. જો એ જાય હવે બેસો એવી ઘરમાં અમે જઈએ આમ પેટ્રોલ પુરાવા. વરસાદનો વાયરસ કેવો હતો. છાટા ખરે છે કોકો કોકો 10 સાડા 11 થવા એવા છે. તે 9:45 નીકળ્યા આપણે. તો ચાલો એવું બધું કામકાજ છે. થાકીને તે થઈ ગયા. એટલો રસ્તો ખરાબ, એટલો ખરાબ છે વાત પૂછોમાં. થાકીને તે થઈ ગયા ને ખંભો આપણો તો એવો દુખવા માંડ્યો છે કે વાત પૂછોમાં. આહા હા શાંત વાતાવરણ છે. પવનનું નામ નથી. આજે એન્ટ્રી થાય તો થાય વરસાદની. કેમ કઈ નક્કી નહીં હવે. કોકો ખસરાત પૂગી જાઓ. કેવું હાવ
ચાલો બેનની ઘરે પહોંચી ગયા છે હવે અમે પલટતા રહેતા હા એ જો બધા દવાનું જીજાજી દે છે દવા દઈ દે બેન બનાવે છે ચા પાણી વાડીએથી આવીને સીધા ચા પાણી બનાવવા માંડ્યા છે કેમ રાજુભાઈ રોજ જો કે ભાનુબેનની ઘરે ગઈ ઈ રોજ જોવે રાજુભાઈ રોજ જોવે દવા દઈ દી ઘડીક રોકાઈને પછી ભાગીએ ઘરે અને ઉતાસણી અહીંયા હાલો બેન ને ટાટા કહીને વહી જઈએ હવે ઘરે રખડવા જવા પણ ક્યાંય જવાનું કાયન બાદ તે આવે તું કોણ બાત કરે નિરખીન જોવેસ માર હમું ના ઓળખી જ લગન કરે જય શ્રી કૃષ્ણ ઓળખી હતા એ બેનની ઘરેથી વહી આવવાના હવે જાય છે બીજે દવા દેવા આવ્યો છે હવે પછી વહી આ જવું ઘરે પાછા કોકો ખાતા કરવા મીઠા છે બાપા દીકરી ઘરે ગયા હતા ત્યાંથી બેન ક્યાં પહોંચ્યો ભાઈ ઘરે પહોંચી ગયો જમવું નથી પણ હું અહીંયા તારે આપણે ગામના બાજારમાં જવા જઈએ બસ સ્ટેન્ડ સોસાયટીમાં રમાબેન મંદિર ગેટમાં અંદર આ ઘાટું થઈ ગયું છે થોડુંક હવે સર બતાવે છે વરસાદ એવું જ હતું તઈ વહેલા જ હતા રેવા દે આ વેલો એના પાન અડદ જેવા જ પાન થઈ જવાનું અડદનું પાન છે ઈ જ છે હા ઈ જ ઓલ સિંગું ઈ જ છે જા આવે હા ઈ કાળા અડદ જીંગા ગોતર છે તો ચાલો આપણે આવી ગયા વાડીએ બેગા મત્રા કરીએ એવા થાકીને તે થઈ ગયા છે એની દવા વાહે આપણે થાકી ગયા પછી તેમથી ન ગયા હોત તો કેમ કે રોદા એવા હતા ને કે વાત પૂછોમાં તો વાડી આટો મારતા જાય પછી એને આવું નહીં બપોર પછી તો જોઈએ તુવેર ને કેવું ઉગી ગયું અડદ ને બધું પપ્પા કહેતા હતા કે અડદ તો સરસ મજાના ઉગી ગયા છે ઉગી ગયા છે ટીટોળી સીધી એવી ટીટોળી છે પપ્પા કહેતા હતા ને તો ફાઇનલી આ તો માંડવી તો ઓલી રહી ગઈ લાગે હમણાં વાથી તુવેર ને આવી ત્રાસી થઈ ગઈ હે મસ્ત મજા ના આવો ઉગી ગયા સવડો તમારે જો આપણે અત્યારે શું છે કે વાડીએ પણ આવી ગયા વાડીએ તો આવતા હવે શું છે કે દાદા રેનકોટ તો કાઢવાનો વારો જ નથી આવ્યો આપણો તો કે એવી રીતે જતું બધું અને ગયા હતા હમણાં આમ 2-3 જગ્યા ઉપર દવા દેવા અને જગ્યાએ ભાઈને મળવાનું હતું એવું બધું કામકાજ હતું ને વાડી આવી ગયા ચક્કર મારા પર જો આપણે આ મગફળી મસ્ત મજાની એકદમ પાટલા પણ અત્યારે એવી રીતના ભૂટકી ગયા છે ને કે વાત પૂછોમાં જો કાંઈક આપણે બતાવવા માગે છે આપણે જાય જ હું અંદર બતાવે છે હું નહીં કાંઈક તકલીફ હશે તો જોઈએ આપણે એ પીરો છોડવો છે ફૂગનો એટલી જ કહું છું પકડ દવા છાંટવાની રહે ને એમ એટલે જ કીધું પીળો છોડવામાં શું તકલીફ છે ફૂગની હિસાબે હોય છોડવામાં મૂળ કપાઈ ગયું છે ટૂંકમાં છોડવામાં બીજું કાંઈ વાંધો નથી હાથી હેડમાં મૂળ કપાઈ ગયું એટલે પીરો થઈ ગયો બીજી પીરી નથી આપણે સરકારી મગફળા જેવી મસ્ત મસ્ત માંડવી છે હમાવાળા બધા અત્યારે તો બધા કાઢી જ છે અસલ છે ને મૂળ કપાઈ ગયેલું હાથી હેડમાં હોય હાથી હેડમાં જરા કડી ગયો ને એટલે એની હિસાબે હોય બીજી કઈ તકલીફ બકલી નથી હીરું બીરું કે એવું કઈ છે નહીં ને હીરોમાં તો પપ્પા જોઈ ગયા તો મરી ગયા છે છે જ નહીં પાંદડા મસ્ત મજાના આખા છે તો સરસ મજાની ચક્કર મારીએ ને વાતાવરણ એટલું મસ્ત છે ને આપણે કપડાં સુકાઈ ગયા છે ઘરે ઉપાધિ હતી કે નહીં સુકાય હવે ઘરે જઈને જોઈએ તો ખબર પડે જો વાતો જો દોડવાઈ દેખાઈ ગયા જો હાથી એલું ને બીબડા એ તો જૂનવાણી છે એવું જૂનવાની છે જૂના દોડવા હોય હું તો કહું નવા દોડવા થઈ ગઈ છે નવા તો નથી આવે કેમ કે આજ તો આવે દાદા અને આજે અડધી મસ્ત આપણે થઈ ગયા છે પણ અમારે માંડવી હજી એમણે ઊભી રહી ગઈ છે બોલો આ ખેતરમાં માંડવી હોત ને તો આમ તો મજા જ મજા હતી પણ હવે ન ઉગી તો શું કરવું લઈ લે ચાલો એવું બધું કામ કરશે આપણે કંટાળો હવે આવે છે ઘરે જઈએ ઉઈ જઈએ ઘડીક આ
થાંભલા એમાં ચોરી વાવી હતી ઉઈકી નથી લાગતી એ તો અંદર ગયા આપણે તો કઈ અંદર જવું નથી ખેતરમાં આવ્યો ને તીટોળી જોઈ લ્યો માથે ને માથે ઉડે છે ક્યાંક ઈંડા આવી છે ઘણા એમ કે અત્યારે તો ન હોય પણ હોય છે તો ખરા જ કેમ કે ક્યારની બોલી અમે ખેતરમાં આવ્યા ભેગી ટીટડી કરવા માંડી છે બીજી એવી પાસે આજે તો શ્રાવણ મહિનાનો સોમવાર છે તો એના માટે આપણે ભગવાન માટે રુદ્રી બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે હજી મૂકી જ છે પછી આગળનું ઘી પણ અહીંયા કમ્પ્લીટ છે રુદ્રી પણ કમ્પ્લીટ બનાવીએ છે એક સોરી લોટ અને આ જો ઓલા સોમવાર પર સામગ્રી લીધી એટલે આ સોમવાર રુદ્રી બનાવી નાખીએ એટલે આપણું કામકાજ પૂરું થઈ જાય સાંજે પછી જાવ આરતીમાં બીજા બેનને પછી હોમવર્ક કરાવી દઈએ અને વરાપ એકદમ મસ્ત મજાની થઈ ગઈ છે ને તે ઓલું થઈ ગયું કપડાં બધા સુકાઈ ગયા મને મતલબ કપડાં નહીં સુકાય પણ સરસ સુકાઈ ગયા ઘરે આવ્યા સરસ ખાતે ઢગલો કરી દીધો છે અડધા ગોળની હકેલી લીધા છે અડધા બાકી છે તો આપણા બનાવી પછી બધા હકેલી ઠેકાણા કરી લઈએ નાવું કાંઈક કરીને કામકાજ કરવા માંડીએ બપોર લગન તો હરોડા ચાલુ હતા ચાલો એ રુદ્રી બનાવી છે આપણે એક વાડી બાકી છે જે આટો મારવાની ત્યાં પણ જઈ આવીએ ત્યાં તુવેર વાવી હતી ઓલી વાડી આપણે અડદ વાવ્યા હતા ત્યાં પણ મસ્ત ઉગી ગયા છે બધું કમ્પ્લીટ થઈ ગયું હવે જઈએ આપણે બીજી વાડીએ નયાળી આવી ગયા છે જો ચા પાણી પીવું છે ચાલો જો આપણે વાડીએ પણ અત્યારે આવી ગયા છે ને આપણી મગફળી પણ તો બહુ મસ્ત મજાની જ બની ગયેલી છે તો જરાક નજર મારીએ પણ મગફળીની અંદર અને તુવેર હતી તુવેર તો જો કોક કોકની અંદર કોટા પણ ઘટી ગયા છે આપણાની અંદર તુવેર વાવેલી હતી તુવેર પણ કોક કોક દેખાઈ આવે છે ધીમી ધારે ઉગી ગઈ છે વ્યવસ્થિત રીતથી તો જો આપણી મગફળી છે મસ્ત મજાના થઈ ગઈ છે કમ્પ્લીટ એનો ગ્રોથ પણ અત્યારે તો બહુ સારામાં સારો ગ્રોથ છે અને અહીંયા જો કોક કોક તુવેર પણ આપણે દેખાય છે હજી તો કોટા ફૂટીને કમ્પ્લીટ થઈ છે દેખાતી આવે છે પણ ઉગી જશે વ્યવસ્થિત અને મગફળીનો ગ્રોથ જોઈ લઈએ આપણે મસ્ત મજાનો ગ્રોથ છે અત્યારે તો હજી 5-10 દિવસ હોઈ જાય પછી તો આનો ગ્રોથ જ કંઈક અલગ જ હશે હજી એમ તો ચાલો હવે આપણે પણ ઘરે ભાગીએ નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ અને આપણે જે તો શ્રાવણ મહિનાનો સોમવાર છે તો પણ આપણે મંદિરે આરતીમાં પણ જવાનું છે હતો વરસાદ પણ સવારમાં સારો એવો હતો તમારે ત્યાં કોને કોને વરસાદ છે કોને નહીં તે કોમેન્ટ કરી અમને જણાવજો ચાલો આપણે ઘરે જઈએ અને કમ્પ્લીટ થઈને પછી જઈએ મંદિરે તો ચાલો બેઠા હતા આપણી પ્રસાદી સોરી સામગ્રી રેડી થઈ ગઈ છે મસ્ત મજાની બનાવી લીધી આપણે ચેકા પાડી આપણે ઘર આગ આવી ગયા હતા કે ચેકા પાડવાનો વારો ન આવ્યો પછી ચેકા પાડીને પછી હવે રેસીપી સોરી ગોટાઈ વાય છે વરસ જ તો આપણે સામગ્રી રેડી થઈ ગઈ છે પછી જાઉં મંદિરે લુદરી આપણે રેડી થઈ ગઈ છે અને બીજા બેન મસ્ત મજાનું ખાઈશ તમે આને શું કહો નહીં કોમેન્ટ કરજો મસ્ત મજાનું બીજા બેન ખાઈશ લઈ ગયા દીકુ મોસમી જેવું લાગે ને હે કોને ખાવું કોને ખાવું મમ્મા દાણા કાઢો ને મમ્મી જોઈને દાણા કાઢો જો એવી રીતે છે કેવું લાગે તો માસ જેવું લાગે લાગે ને ક્યાં કઈ દી ઓહો મન કઈ રાય અરે ને ભૂલાઈ ગઈ તેલી એ મને આ જોઈ લો અમારા જો આ અહીંયા પવિત્ર ચાલુ થઈ ગયા છે ને અહીંયા જો અમારા ભાઈસિંહ રોટલી બનાવવા વર્ગી ગયા નાની બાપા હે રોટલી બને ઈ જોઈ લે કરે વેણું જો કે એન પપ્પા ને મમ્મી ને ઉપાધિ ની ના લોટ વેણે જોઈ લે ઓકે બેટા બસ હવે પણ થોડો થોડો લોટ જ હોય આ બાજુ આવીને ફોટો પાડો આ બાજુ આવીને આ થંબે આમ જો મામ આમ જો કેટલી રોટલી દત કાઢો કેટલી રોટલી કરવી તો બસ હવે રોટલી કરે બંધ લાગતો
નકરો લોટ ભૂંવી 2 વૈણા ફેરવીને નકરો લોટ અમારા મોરલો બને તો એટલો બધો રાજી થઈ જાય હો. આપણે એક પવિત્ર રેડી થઈ ગઈ છે એમાં આપણે આટી હવે ચડાવી દઈએ આવી રીતે ધીરે ધીરે એટલે મસ્ત મજાના બધા દોરા નીકળે પણ નહીં અને મસ્ત બેહી જાય સરસનો દોરા બધાય આપણે ભગવાનના ધરાવી ઠાકોરજીને પછી આપણા ગુરુદેવને તરશું પછી આ ઓલા છે ને એ પધરાઈ દેવું અટાણે ચડાવેલા હોય ઈ. આનું તમને મહત્વ ખબર હોય તો કોમેન્ટ કરજો કોને કોને ખબર છે એ બધું. તો ચાલો મને તો આટલી ખબર હતી એટલે મેં એટલું બોલી. આપણે આવી રીતે 3 બનાવવાના છે, 3 ગુરુદેવને ધરી દે. તો હવે ચિકન બનાવીને જોઈએ. હવે જઈએ મંદિરે. હું મમ્મી જઈશી બે લઈ રુદ્રી પ્રસાદ. હાલો આરતી ભાભી છે. ચલો ચો નામ હાડો. ઉતારી લેવાનું. આપણી ખારક નથી અમારે બાધા મહિના કેતુના મહિના નથી બાધી મંદિર આવીને બાધે ચલો લે તું જા દર્શન કર. આવી ગયો જો હાલ પ્રસાદી લઈને હવે જઈએ ઘરે. મારા સોની રોજ હેરાન કરે આ ભાઈ. હેલો ગાઈસ. તાની સાથે પપ્પા ખાવા માંડ્યા પ્રસાદી. કેમ પપ્પા સેવડો ડિએટમાં કાઢ્યો એટલે એ તો કઈ ખાવાના નામ જ લેવાના નથી. 7 વાગે સેવડો ખાધો એને. હા દ્વિજા બેન તો આવતા વેતની સાથે જ નીચે વયા જશે પંથુભાઈ રમાડવા. ચાલો જો આપણે અત્યારે શંકર ભગવાનની આરતીમાં પણ જઈએ એવા અને એકટાણું કરવાનું હતું. આજે તો સોમવાર છે તો આપણે એકટાણું પણ કરી લીધું છે અને હવે વિડીયોને પણ અહીંયા હવે એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ન કરી હોય તો ગાયકા કરી નાખજો અને બેલ આઇકન બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો મળીએ કાલે એક નવો વિડીયો. તો ઓકે ટાટા બાય બાય.